હેલો ગુડનેસ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજે આપણે જોઈશું જીપીએસસીની એક્ઝામમાં શું હોય છે, કેવી રીતનું હોય છે, કેટલા માર્ક્સ હોય છે, ઇન્ટરવ્યૂના કેટલા માર્ક્સ હોય છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો જે એક્ઝામ હોય છે એ 3 સ્ટેજમાં હોય છે. ફર્સ્ટ હોય છે પ્રિલિમ, સેકન્ડ હોય છે મેન્સ ને થર્ડ હોય છે ઇન્ટરવ્યૂ. ક્લાસ 1 and 2 માટે 3 લાગુ પડે છે, જ્યારે ક્લાસ 3 માટે ઓનલી પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ હોય છે, એમાં ઇન્ટરવ્યૂ હોતું નથી. તો ફર્સ્ટ જોઈએ આપણે પ્રિલિમ્સ. તો પ્રિલિમ્સમાં હોય છે ઓબ્જેક્ટિવ, ઓનલી એમસીક્યુ હોય છે. એમાં બે પેપર હોય છે, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ. તો જે ફર્સ્ટ હોય છે એમાં જો ચાર હોય છે, ક ખ ગ ઘ. એમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીયનું બંધારણ, પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જેમાં આવે છે મેથ્સ, મીન્સ કે કેલેન્ડર હોય, પછી નફો, એ બધા દાખલા આવતા હતા ને એ બધા આવશે. પછી સામાન્ય અભ્યાસ 2માં આવશે ભારતીય અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીયનું હશે. તો જે આજે ફર્સ્ટ હોય છે એ ખાલી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, તેના માર્ક્સ આપણે મેરિટ લિસ્ટમાં આવતા નથી, ખાલી એને પાસ કરવાનું હોય છે. તો પાસ કરશો તો તમે બીજી એક્ઝામમાં જશો, જે આવશે મેન્સ એક્ઝામ. મેન્સ એક્ઝામ હોય છે એ વર્ણનાત્મક હોય છે, એમાં એમસીક્યુ હોતા નથી. તો એમાં 6 પેપર હોય છે અને દરેક પેપરના 150 માર્ક્સ હોય છે અને એક પેપર હોય છે 3 કલાકનું. તો ટોટલ કુલ માર્ક્સ હોય છે 90. અને ઇન્ટરવ્યૂના આ 6 આવ્યા છે અને ઇન્ટરવ્યૂના હોય છે 100 માર્ક્સ. તો જે આપણું મેરિટ લિસ્ટ મળે છે એમાં મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ એમ 900 અને આ 100, અને એમાંથી 1000 હોય છે. એમાંથી આપણું મેરિટ લિસ્ટ બને છે. જો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું તો તમે ક્લિયર કરી જશો. ઓકે, તો આ હતી આપણી જીપીએસસીની એક્ઝામ પેટર્ન. આ હતી જીપીએસસીની એક્ઝામ પેટર્ન. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.